હેલો એવરીવન, આગળના લેક્ચરમાં આપણે મીન ઓફ ગ્રુપ ડેટાની ફોર્મ્યુલા અને એક સમ જોયેલો છે. તો આજના લેક્ચરમાં બાકીના જે સમ છે તે ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ આપણે જે ફોર્મ્યુલા આગળ ડિસ્કસ કરેલી છે એક વખત રિવાઇઝ કરી લઈએ. તો મીન ઓફ ગ્રુપ ડેટા માટે મીન ફાઇન્ડ કરવા માટેની 3 મેથડ છે જે આપણે આગળના લેક્ચરમાં જોયેલી છે. ફર્સ્ટ છે ડાયરેક્ટ મેથડ, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, બરાબર છે. સેકન્ડ છે એઝ્યુમ મીન મેથડ, એમાં ધારેલા મધ્યકની રીત, એટલે કે એમાં એ છે એ આપણે ધારવો પડશે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. અને થર્ડ છે સ્ટેપ ડેવિએશન મેથડ, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ સી, જ્યાં સી છે એ ક્લાસ લેન્થ છે અને એ છે એ ધારેલો મધ્યક છે, બરાબર છે. હવે એક્ઝામ્પલ જોઈએ આ મેથડના. આપણે આગળના લેક્ચરમાં એક ડાયરેક્ટ મેથડ, એઝ્યુમ મીન મેથડ અને સ્ટેપ ડેવિએશન મેથડ, ત્રણ મેથડનો યુઝ કરી અને એક એક્ઝામ્પલ સોલ્વ કરેલો છે. આપણે એટલું જોયેલું છે કે કોઈ પણ મેથડનો યુઝ કરો તમને આન્સર તો બધામાં સેમ જ મળવો જોઈએ. તો હવે અહીંયા તમને જ્યારે એવું કહેવામાં આવે કે આ મેથડનો યુઝ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરો, ત્યારે તમારે જે તે પર્ટિક્યુલર મેથડનો યુઝ કરવાનો થાય. બાકી તમને જે મેથડ ઇઝી લાગે અથવા તમને સરળતાથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો એ મેથડનો યુઝ તમે કરી શકો. એક્ઝામ્પલ, ધી મીન ઓફ ફોલોઈંગ 64 ઓબ્ઝર્વેશન્સ ઇઝ 18, ફાઇન્ડ ધી મિસિંગ ફ્રીક્વન્સીઝ. હવે અહીંયા શું કીધું છે કે અહીંયા જે ઓબ્ઝર્વેશન્સ આપેલા છે 64 ઓબ્ઝર્વેશન આપેલા છે, એટલે એન તમને આપી દીધું 64, બરાબર છે. એનો મીન છે એટલે કે એક્સ બાર છે એ 18 આપેલો છે. તો જે ફ્રીક્વન્સી તમને આપેલી છે ટેબલમાં F1 અને F2 એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર છે. તો અહીંયા ક્લાસ આપેલો છે અને ફ્રીક્વન્સી આપેલી છે. તો સોલ્યુશન જોઈએ તો n ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ તમને આપેલા છે 64, a ઇઝ ઇક્વલ ટુ 16, એટલે કે આપણે જે એક્સઆઈ મેળવીએ એના પરથી નક્કી કરશું કે એ કઈ રીતે ધારવો તે. સી ઇઝ ઇક્વલ ટુ ક્લાસ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2. ક્લાસ લેન્થ એટલે કે અહીંયા જે ક્લાસ આપેલા છે 11 ટુ 13, 13 ટુ 15, 11 ટુ 13, એ બે વચ્ચે કેટલો ગેપ છે તો કે 2 નંબરનો, બરાબર. અથવા એવું કરી શકીએ કે 13 માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 2. બધામાં 2 ગેપ છે તો સી ઇઝ ઇક્વલ ટુ ક્લાસ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2 મળશે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 18 આપેલું છે. તો અહીંયા ફર્સ્ટ આપણે ટેબલ જે આપેલું છે અહીંયા રોમાં એને કોલમના ફોર્મમાં લખી નાખીએ અને જે વેલ્યુની જરૂર પડશે એ વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા ક્લાસ જે આપેલા છે એને જ આપણે ફર્સ્ટ કોલમ બનાવી દઈએ. એવી જ રીતે ફ્રીક્વન્સીને સેકન્ડ કોલમમાં લખી નાખીએ, બરાબર છે. ફ્રીક્વન્સીનો સમ આપણે જરૂર પડશે એટલે સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ F1 પ્લસ F2. જે નંબર આપણને ખબર નથી, જે નંબરની વેલ્યુ, એને પ્લસ કરી અને લખી નાખવાના છે. એટલે બાકીના જે આંકડા છે એનો સમ 35 થાય છે પ્લસ F1 પ્લસ F2. હવે એક્સઆઈ મેળવવા માટે શું કરવાનું છે? આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું કે એક્સઆઈ એટલે કે જે ક્લાસ લેન્થ છે એની એવરેજ લેવાની. એટલે 11 પ્લસ 13 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 12, 13 પ્લસ 15 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 14, 15 પ્લસ 17 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 16. એવી રીતે બધાને તમે સમ કરી અને ડિવાઈડ બાય 2 કરો એટલે તમને એક્સઆઈની વેલ્યુ મળી જશે. હવે અહીંયા જ્યારે તમારે કોઈ પણ ફ્રીક્વન્સી મિસિંગ હોય અને એ ધારવાનું થાય ત્યારે જે ફ્રીક્વન્સી આપણે વેલ્યુ જાણતા નથી એના જે ઓબ્ઝર્વેશન્સમાં એક્સઆઈની વેલ્યુ આપેલી હોય એના બરાબર આપણે એ ધારવાનો છે. તો અહીંયા F1માં 16 આપેલું છે અને F2માં 20 આપેલું છે. કોઈ પણ એક વેલ્યુ બરાબર આપણે એ ધારી શકીએ. તો અહીંયા 16 ઇઝ ઇક્વલ ટુ એ ધારેલું છે. હવે અહીંયા આપણે સ્ટેપ ડેવિએશન મેથડનો યુઝ કરેલો છે. તમે આગળની 2 મેથડ આપેલી છે એમાંથી કોઈ એક મેથડનો યુઝ પણ કરી શકો. તો સ્ટેપ ડેવિએશન મેથડનો યુઝ કરીએ તો એમાં શેની જરૂર પડશે તો કે પહેલાં ફોર્મ્યુલા યાદ કરીએ, એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ સી, બરાબર છે. તો સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈની જરૂર પડશે. સિગ્મા એફઆઈ આપણને મળી ગયું છે, સી આપણને મળી ગયું છે અને એ આપણે 16 ધારી લીધેલો છે, બરાબર છે. તો યુઆઈ એફઆઈ ઇન્ટુ યુઆઈ મેળવવા માટે ફર્સ્ટ આપણે યુઆઈની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. તો ફર્સ્ટ યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી. આ ફોર્મ્યુલા આપણે જે ફોર્મ્યુલા લખેલી હતી સ્ટેપ ડેવિએશન મેથડની એનામાં
ડિસ્કસ કરેલી હતી યાદ રાખવાની છે કે ડીઆઈ આપેલું હોય તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અને યુઆઈ આપેલું હોય તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી. તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી. તો અહીંયા એક્સઆઈની વેલ્યુ તમને 12 આપેલી છે. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન જોઈએ તો 12 માઇનસ 16 અપોન સી ઇઝ ઇક્વલ ટુ 2 મળેલા છે અપોન 2 બરાબર છે. તો 12 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 4 -4 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ -2. એવી જ રીતે 14 માઇનસ 16 એટલે -2 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ -1. 16 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 0 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 0. 18 માઇનસ 16 2 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1. એવી રીતે તમે યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી એમાં એક પછી એક વેલ્યુ મૂકતા જાઓ એટલે એક પછી એક ઓબ્ઝર્વેશન તમને મળી જશે. એના પછીનું જે કોલમ આપેલી છે એફઆઈ ઇન્ટુ યુઆઈ. હવે એફઆઈની વેલ્યુ આપણને ખબર છે ફ્રીક્વન્સી અને યુઆઈ આપણને મળી ગયું છે. બેનું મલ્ટિપ્લિકેશન કરતા જઈએ એટલે તમને એફઆઈ ઇન્ટુ યુઆઈ વાળી કોલમ મળી જાય. 7 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ -14. 6 ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ -6. f1 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. 13 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 13. f2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 2f2. 5 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 15. 4 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 60. જો હવે અહીંયા જ્યારે આપણે એ ધારવાનો થાય છે ત્યારે આપણે શું કામે જે ફ્રીક્વન્સી મિસિંગ છે, જે ફ્રીક્વન્સી આપણને ખબર નથી એનું ઓબ્ઝર્વેશન બરાબર આપણે એ ધારીએ છીએ કેમ કે એ તમને 0 મળી જાય એટલે તમારે અહીંયા જે સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ મળ્યું એમાં તમને F1 નથી મળ્યું, F2 વેરિયેબલ મળે છે. એટલે આપણે કોઈ એક વેરિયેબલ મળતું હોય તો એ ઇઝીલી ઇક્વેશન સોલ્વ કરી અને બીજા વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. એટલા માટે જે ફ્રીક્વન્સી આપણને આપેલી નથી એના બરાબર આપણે એ ધારવાનો છે. તો હવે આ ટેબલ ઉપરથી આપણને કઈ કઈ વેલ્યુ મળી ગઈ છે. ફર્સ્ટ તો આપણને ક્લાસ લેન્થ સી ઇઝ ઇક્વલ ટુ 2 મળેલા છે. સેકન્ડ સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ F1 પ્લસ F2 અને થર્ડ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 24 પ્લસ 2F2 અને એ ઇઝ ઇક્વલ ટુ 16. અહીં તમને આપેલું છે એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 64. તમને રકમમાં આપી દીધેલું છે કે 64 ઓબ્ઝર્વેશન્સ બરાબર છે. અને અહીંયા જે આપણને સિગ્મા એફઆઈ મળે છે 35 પ્લસ F1 પ્લસ F2 તો એન ઇઝ ઇક્વલ ટુ 64 એમાં આપણે એનની વેલ્યુ મૂકી શકીએ. ધેરફોર 35 પ્લસ F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 64. ધેરફોર F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 64 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 29. બરાબર છે. આ એક F1 પ્લસ F2 વાળું ઇક્વેશન મળી ગયું છે. જે આપણે એક્સ બારની ફોર્મ્યુલા છે એમાં આપણે બધી વેલ્યુ મૂકીએ એટલે તમને F2ની વેલ્યુ મળશે અને F2ની વેલ્યુ તમે ઇક્વેશન નંબર 1માં મૂકશો એટલે તમને F1ની વેલ્યુ મળી જશે. એટલે જે મિસિંગ ફ્રીક્વન્સી F1 અને F2 આપેલા હતા એ બંને વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. Therefore, x bar is equal to a plus sigma fi into ui upon sigma fi into c. Therefore, 18 x bar is equal to 18 જે રકમમાં આપેલું છે એ આપણે 16 ધારેલો છે પ્લસ જે સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ 24 પ્લસ 2F2 મળેલું છે. એવી રીતે સિગ્મા એફઆઈ તમને આપેલું છે રકમમાં 64 ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ 2. આપેલું છે કે 18 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ એટલે 16ને તમે પ્લસના ફોર્મમાં આપેલું છે ડાબી બાજુ લઈ આવો એટલે માઇનસ થઈ જાય એટલે 2 ઇઝ ઇક્વલ ટુ 24 પ્લસ 2F2 64 અને અંશમાં 2 આપેલા છે તો એ બેને આપણે કેન્સલ કરી શકીએ એટલે 32 જા 64 એટલે મળશે છેદમાં 32. ધેરફોર 32ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. 64 ઇઝ ઇક્વલ ટુ 24 પ્લસ 2F2. ધેરફોર 2F2 ઇઝ ઇક્વલ ટુ 64 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 40. ધેરફોર F2 ઇઝ ઇક્વલ ટુ 40 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 20. હવે અહીંયા તમને F2ની વેલ્યુ મળી ગઈ છે અને આપણે એવું જાણીએ છીએ ઇક્વેશન નંબર 1 ઉપરથી કે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 29. તો એમાં આપણે F2ની વેલ્યુ મૂકી દઈએ તો તમને F1ની વેલ્યુ મળી જશે. એટલે ધેરફોર F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 29. ધેરફોર F1 પ્લસ F2ની વેલ્યુ 20 ઇઝ ઇક્વલ ટુ 29. ધેરફોર F1 ઇઝ ઇક્વલ ટુ 29 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 9. એટલે અહીંયા તમને F2ની વેલ્યુ મળે છે 20 અને F1ની વેલ્યુ મળે છે 9. જો હવે આ બે ફ્રીક્વન્સીની વેલ્યુ તમને મળી ગઈ છે, આ ફ્રીક્વન્સીની વેલ્યુ તમે ટેબલમાં મૂકી દો અને તમને એ ટેબલમાં
જે ફ્રીક્વન્સીનો આપણે સમ કરીએ છીએ સિગ્મા એફઆઈ એ તમને 64 આપેલો છે તો 64 થવો જોઈએ. આપણે એવું મળેલું હતું કે 35 પ્લસ F1 પ્લસ F2 બરાબર છે. તો અહીંયા 20 પ્લસ 9 કરો તો 29 થશે, એટલે 29 પ્લસ 35 ઇઝ ઇક્વલ ટુ 64 થાય. એટલે જે ફ્રીક્વન્સી મિસિંગ છે એનો આપણે લાસ્ટમાં જે F1 અને F2 મળે છે એ વેલ્યુ તમે એમાં મૂકી દો એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશનમાં જે તમને આપેલું છે એટલો નંબર આવવો જોઈએ, તો જ આપણું એક્ઝામ્પલ બરાબર છે, બાકી આપણે કંઈક ભૂલ કરેલી છે. બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે મીન ફોર ગ્રુપ ડેટા માટેના એક્ઝામ્પલ ડિસ્કસ કરેલા છે. આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ તમે આ 3 ફોર્મ્યુલાનો યુઝ કરી અને ઇઝીલી સોલ્વ કરી શકો છો. આગળના લેક્ચરમાં આપણે મીડિયન ફોર ગ્રુપ ડેટા ડિસ્કસ કરીશું. થેન્ક યુ.